હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હેલો. હેલો. હાલો. હા, કોણ? હા તો મૌલિકભાઈ બોલો? હા, બોલો ને. મારા બાબાનું કરવાનું હતું. હા. હા, અમે ગાંધીનગરથી બોલી છીએ. બરાબર. હા, સરદાર ચોકડી છે ને, સરદાર ચોકડી ત્યાંથી દિવાળી હોસ્પિટલની સામે. બરાબર. હા. એટલે કેટલી ઉંમર છે બાબાની? બાબાની તે 31 હાલે છે. બરાબર. હા, કરવાનું છે અમારે. એટલે પેલા ક્યાં મેરેજ થયેલા છે બેન? ના, ક્યાંય સગાઈ નથી, જોવા મેલવાનું એવું કઈ થયું જ નથી. હા, એટલે મેં તો વાત મૂકું તો વાત કરું તો. બરાબર. એટલે પ્રોપર અહીંના જ છો કે પ્રોપર? ના, અમે ગોંડલ તાલુકાનું સુલતાનપુર ગામ છે. ત્યાંના છીએ. અમારે અહીંયા મકાન છે, દુકાન છે. બરાબર. હા. એટલે છોકરો શું કરે છે બેન? છોકરો અદાણીમાં નોકરી કરે છે. બરાબર. એટલે પગાર કેટલો છે? 10,000 કે 20,000? પગાર ના 40,000. બરાબર. એટલે છોકરી કેવી ગોતી રહ્યા છો બેન તમે? છોકરી કોઈ ગરીબ માણાની હોય ને વ્યવસ્થિત હોય. આપણે કઈ કરિયાવર લેવાની કઈ ગણતરી નથી. હા, એટલે હા, અને વ્યવસ્થિત છોકરી હોય, ભલે ગરીબ માણા હોય. અમારે કઈ જોતું નથી, પણ અમને એમ કે વ્યવસ્થિત છોકરી મળી જાય. વાંધો નહીં. એ વાત બી સાચી છે, કેમ કે વ્યવસ્થિત જ જોઈએ. એટલે છોકરીમાં કેટલી ઉંમર સુધી ચાલે બેન તમારે? છોકરીમાં 29, 30, 28 એવી રીતે. 2-3 વર્ષ નાની હોવી જોઈએ, 2 વર્ષ કદાચ હરખા હોય તોય વાંધો નહીં. બરાબર. અને કઈ સમાજમાંથી બોલો છો તમે બેન? અમે ગુજર સુતાર. હા, એમાં કઈ સમાજ હાલે તમને આઈડિયા છે બેન? અમારે ગુજર સુતાર મિસ્ત્રીમાં હાલે, પછી લુવારમાં હાલે. બરાબર. અને બીજી કોઈ? એટલે ભલે ને હારા, એમ તો હારા માણસો હોય તો વાંધો નહીં, આપણને પટેલ હોય તો વાંધો નહીં. એટલે એ રીતે ગોઠવવાનું છે આપણે. બરાબર. છોકરાનું શું નામ છે બેન? નયન. શું નામ? નયન. તો નયનભાઈ છે જેમના મેરેજ તમારે કરાવવાના છે. એ અત્યારે અર્જન્ટમાં છે કે અર્જન્ટમાં મેરેજ કરાવવાના છે? હા, અર્જન્ટમાં એટલે એમ કે ભલે ને 1-2 મહિનામાં સંબંધ થાય એવી રીતે. બરાબર. એટલે તમારો પ્રોપર અહીંયા ગાંધીનગરમાં રહો છો અત્યારે એમ? હા, ગાંધીનગરમાં રહી છીએ. અને આમ રાજકોટ બાજુના છો એવું છે? હા, રાજકોટ જિલ્લાના છીએ. અને આવ્યા નજીક વર્ષ થયું છે અમારે. 1 વર્ષ થયું નથી તો અમે આવ્યા એને. રાજકોટ થી અહીંયા આવ્યા વર્ષ જેવું થઈ ગયું છે એવું છે? હા, વર્ષ થયું. 6ઠા મહિનામાં અમે આવ્યા છીએ ગાંધીનગર. બાબાને નોકરી અહીંયા મળી ને એટલે અમે અહીં વહી આવ્યા. પછી અમે મમ્મી દીકરો જ છે. એના પપ્પા નથી, ઓફ થઈ ગયા છે. બરાબર. એટલે પ્રોપર ટોટલ કેટલા ફેમિલીમાં કેટલા મેમ્બર છો અત્યારે? બે જ છે, મમ્મી દીકરો જ છે અત્યારે. બરાબર. આના સિવાય તો કોઈ સભ્યમાં છે નહીં, તો એના પપ્પા હવે પેલા થઈ ગયા છે એવું છે? હા, 2 બેનું છે, એ સાસરે છે. બરાબર. એટલે તમે મમ્મી લાગો એવી રીતે છે ને? હા, એની મમ્મી છું. બરાબર. એટલે તમે તમારા છોકરા માટે સારી છોકરી ગોતી રહ્યા છો, બરાબર? હા, ગોતી રહ્યા છે. તો કઈ વાંધો નહીં. જો બેન, અમે યુટ્યુબમાં તમારો વિડીયો મૂકીએ, જેથી કોઈ બેન દીકરી અગર લગ્ન કરવા માંગતી હોય તો તમારા ઉપર કોન્ટેક્ટ નંબર આપી શકો છો કે જેથી કોલ કરી શકે, જેથી લગ્ન આપું હાલો કોન્ટેક્ટ નંબર. એટલે તમે ના આપી શકતા તો પછી હું મારો આપું. જયારે બી કોઈ બેન દીકરી કોન્ટેક્ટમાં આવશે, રૂબરૂ મુલાકાત કરાવીને તો વધારે સારું ભાઈ. એટલા માટે હું તમને ના વાંધો નહીં. તો વધારે સારું. આપણે નંબર આપે એમ ન દઈ શકી કે ભાઈ સ્ત્રીના બૈરાના નંબર અમુક ઓછા આપી નકમ કદાચ હેરાન કરે એમ. હા, એ વાત સાચી છે. એટલે એ બી વાત સાચી છે. જો તમે બી સ્ત્રી છો એટલે મને આઈડિયા આવી ગયો તમે શું વિચારો છો કે લોકો તમને હેરાન કરશે. કઈ વાંધો નહીં. જો આ તમારા નયનભાઈ ના નામ છે ને?
હા, નયન. ભાઈનું નામ નયન છે અને એમને મેરેજ કરવાના છે ભાઈના. જો કોઈ બેન દીકરી વિડીયો જોતી હોય રેકોર્ડિંગ વાળો તો નયનભાઈને કોલ થશે નહીં, પણ તમે મને કોલ કરી શકો છો આ નંબર પર 9313533149. હંમેશા નંબર ચાલુ રહેશે. અગર નયન માટે કોઈ બેન દીકરી લગ્ન કરવા માંગતી હોય તો તમે આ નંબર પર કોલ કરો. હું તમને વાત બી કરાવી રહીશ એમની મમ્મી જોડે અને રૂબરૂ મુલાકાત કરાવડાવીશ. બરાબર બેન? બરાબર. હવે તમે તમારા છોકરા વિશે 4-5 એવી લાઈન કહો જેથી અમને ખબર પડે, બધા જે રેકોર્ડિંગ સાંભળતા હોય એમને, કે મારે નયન ને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છે, ભાવનગર ભણેલો છે અને 40,000 પગાર છે અને બહુ સ્વભાવનો સારો છે, સત્સંગી છે, આમ ભૈરા કુટુંબનો છે. બરાબર. મારું કુટુંબ બહુ મોટું છે. અત્યારે તો શું કે અમુક પછી માણસ ઉંમર થાય એટલે ઓફ થતા જાય એટલે અમે બારડોલી છે, અમારે બધા રહે છે, સુરત રહે, ગામડે રહીએ અને અમારે ગામડે મકાન છે, દુકાન છે, એ બધું અમારે અહીંયા મકાન લેવાની ગણતરી છે. પણ વરસથી આવ્યા તો આપણને એમ થાય કે સારો એરિયો જડે, સારું મકાન હોય. અમે અમારું મકાન અમારે લેવાનું જ છે. એટલે ક્યાં લેવાનું છે બેન? અહીંયા ગાંધીનગરમાં જ લેવાનું છે. ગાંધીનગરમાં તમારે પોતાનું મકાન લેવાનું છે એવું છે? હા, અમે અહીંયા હજી આવ્યા ને વર્ષથી થયું, અમે એરિયો ગોતી છે, કઈ સારો એરિયો મળે. એ તો અમદાવાદમાં બી લઈ શકાય ને બેન? ના, અમદાવાદ નહીં આવું. ના, એ બી તમારી ઈચ્છા છે, એ તો તમારો પર્સનલ છે. પણ આમાં શું કે અમને પ્રોપર ડિટેલ હોવી જોઈએ ને એટલા માટે કઈ છે. એટલે તમે પ્રોપર અહીંના નથી, રાજકોટના છો અને અહીંયા અમદાવાદમાં પેલા ગાંધીનગરમાં રહો છો, બરાબર? હા. અને તમારું નામ શું બેન? મારું નામ કંચનબેન. કંચનબેન? હા. તો કંચનબેન, તમે તમારા છોકરાના લગ્ન કરવા માંગો છો, બરાબર? એમાં તમને જે મોટી મોટી કાસ્ટ હશે એવી જ છોકરી જોઈએ છે જે તમારા છોકરા જોડે રહે ને શાંતિથી જિંદગી ગુજાર કરે. શાંતિથી જીવે અને અમને સમજી શકે. અને એવું ગરીબ માવતરની દીકરી હોય તો અમારે કાંઈ જોતા કાંઈ લેવાની કાંઈ ગણતરી નથી. શાંતિથી જીવન જીવે ને મજા કરે, આનંદ કરે. ના, એ બી છે. બરાબર. કોઈ વાંધો નહીં કંચનબેન. આપણે તમારા યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકી છે. અગર કોઈ બેન દીકરીનો કોલ આવે તો આપણે તમને એકવાર કોન્ફરન્સમાં કોલ લઈશું ને એકવાર રૂબરૂ મુલાકાત કરી દઈશું. એ વખતે આપણે તમારો એ છોકરીનો તમારા છોકરા પેજના આગળ વાત વધશે તો પછી આપણે લગ્ન કરાવવાની આગળ વાત કરીશું. બરાબર બેન? હા, બરાબર. સારું, ચલો, જય શ્રી કૃષ્ણ. હો બેન? જય શ્રી કૃષ્ણ. હા. જો તમને આ વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલો. ધન્યવાદ.